સ્વામીની કૃપા ગણેરી. હે મહંત સ્વામીની કૃપા ગણેરી, ગ્રંથ તળિયા ભેટે સુનેરી. મહંત સ્વામીની કૃપા ગણેરી, ગ્રંથ તળિયા ભેટે સુનેરી. શાસ્ત્ર સકળનો સાર સમૂળો, સુગમ કરી સ્વહસ્તે લખે. મહંત સ્વામીની કૃપા ગણેરી, ગ્રંથ તળિયા ભેટે સુનેરી. શાસ્ત્ર સકળનો સાર સમૂળો, સુગમ કરી સ્વહસ્તે લખેલો. જય હો જય હો જય હો જય હો. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, છે આ પ્રગટ મોક્ષનો પંથ, છે આ પ્રગટ મોક્ષનો પંથ, છે આ પ્રગટ મોક્ષનો પંથ. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ. એટલે આપણે જોઈએ કે આ જે ગ્રંથ, આ બધો જેણે જેણે આ બધું મોઢે કર્યો, હમણાં આપણે બધું જોયું કે મહંત સ્વામી મહારાજે મિશન રાજીપુર નામનું એક અભિયાન ઉપાડ્યું અને જોયું કે આ ગ્રંથના દ્વારા આ બધા વિદ્વાનો 10,000 દિવાળી પૂર્વે થઈ જવા જોઈએ. તો એના માટે ખૂબ સારી રીતે પ્રગતિ થઈ રહી છે. એમાં મુંબઈનો સિંહ ફાળો છે, એટલે એમાં પણ ખૂબ જ આપણને આનંદ થાય છે. એટલે અહીંયા આગળ હવે આ બધો સરસ મજાનો કાર્ય અને કેવી પરિસ્થિતિમાં, કેવી શારીરિક અવસ્થામાં આ બાળકોએ નાની ઉંમરમાં આ બધું જે મોઢે કર્યું છે, એ ખરેખર આપણને આશ્ચર્ય અને આનંદ ઉપજાવે એવી આ બધી વાતો છે. સ્વામી પર્યંતમ લતિક ગુણમૂર્તય પ્રસ્થાપ્યસે તાનામ ચ પ્રત્યક્ષમૂર્તય સ્વ. એટલે આપણને એક થાય છે કે ભવિષ્યની અંદર, જેમ કહ્યું ને, આ નક્કર વિદ્વાનોના દ્વારા સમગ્ર વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમ જે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે એ વિશ્વભરમાં આવા બાળકોના દ્વારા પ્રવર્તશે, એ આપણને એક શ્રદ્ધા આજે બેસે છે. સ્વામીએ કહ્યું કે આ બધા અક્ષર પુરુષોત્તમ ગ્રંથની તો આપણે કરોડો તુલા કરીએ તો એ ઓછી છે. હવે કરોડો તુલાની વાત કરી, સુવર્ણ તુલા, તો આપણે જોઈએ કે અહીં તો આપણે જુદી જુદી રીતે તુલા કરી, પણ આ બાળકોની, આ અક્ષર પુરુષોત્તમના નક્કર વિદ્વાનોની સુવર્ણ અને રત્નોથી કરીએ ને તુલા તો એ ઓછી છે. કારણ કે આવા મહાકાળી કાળની અંદર આવી પ્રકારે આવા બાળકો તૈયાર કરવા એ આ મહંત સ્વામી મહારાજનો આ પ્રતાપ છે, એમનું એક ઐશ્વર્ય છે. તો આવું અદ્ભુત કાર્ય આજે અહીંયા આગળ સંપન્ન થયું છે. સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ.